રાજ્યમાં નકલીનો રાફડો ફાટ્યો। સુરતમાંથી ફરી ઝડપાયો નકલી પનીરનો જથ્થો। કટોદરા વિસ્તારમાંથી 754 કિલો શંકાસ્પદ નકલી પનીર ઝડપાયું છે। એસઓજી પોલીસ અને પાલિકા વિભાગે કાર્યવાહી હાથ ધરી। પનીરના સેમ્પલ પૃથ્થકરણ અર્થે લેબમાં મોકલવામાં આવ્યા છે। संवाददाता दिवेश परमार फोनलाइन पर जुड़ाई गया है। जो दिवेश, नकली पनीर झड़पाયું છે, શું વિગત? બિલકુલ ધરતી જે પ્રકારે શહેરમાં જાણે કાંઈ નકલીઓ નામમાં પાડ્યું છે, અલગ નકલી વેચાઈ રહી છે, ત્યારે ફરી એક વખત સુરત શહેર કટોદરા વિસ્તારમાં આવેલી દુર્બીડ એવી છે, ત્યાંથી 754 કિલો શંકાસ્પદ પનીર છે તે હાલ પકડાયું છે। એસઓજી પોલીસ અને સુરત પાલિકાનું આરોગ્ય વિભાગ જે છે તે બંને કાર્યવાહી હાથ ધરી હતી અને આજે પનીર છે તેના સેમ્પલ લઈને પુષ્ટિકરણ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે। મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આ ડેરી છે તે ઘણા વર્ષોથી ચાલી રહી છે અને આ ડેરીની અંદર આજે મોટી માત્રામાં પનીરનો જથ્થો બનાવવામાં આવી રહ્યો છે, તેને લઈને અગાઉ પણ આ ડેરી સંસ્થાના દાયરામાં જે પ્રકારે મોટા પ્રમાણમાં અહીંયાથી પનીર બનતું હતું અને હાલ શહેરમાં મોકલવામાં આવ્યું છે, ત્યારે હાલ જે પ્રકારની કાર્યવાહી થઈ છે તે મુજબ 754 કિલો શંકાસ્પદ પનીર છે તે હાલ પકડાયું છે અને તેને લઈને હાલ પોલીસ છે અને તેમણે આરોગ્ય વિભાગને સાથે રાખી કાર્યવાહી કરી હતી અને હાલ આ સમગ્ર મામલે પોલીસ જે છે તે વધુ કાર્યવાહી કરી રહી છે, કારણ કે જે પ્રકારે સેમ્પલ મોકલવામાં આવ્યું છે પરંતુ મહત્વનું કહી શકાય કે જે સેમ્પલ છે તે ફેલ આવશે તે પ્રકારનો હાલ જે પ્રકારે પ્રાથમિક તબક્કો જાણવા મળ્યું છે, કારણ કે સરકાર બંધ કરી છે અને તેને લઈને કાર્યવાહી છે। જે દિવેશ, વિગત બદલ આપનો આભાર।